હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 16, 17 અને 18 માર્ચના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. પહેલા તો સોરી ફ્રેન્ડ્સ, મારા થોડાક ફેમિલી ઇશ્યુના કારણે હું તમારા માટે રેગ્યુલર લાવી ના શકી, પરંતુ આજે મેં શોર્ટ એન્ડ સ્વીટ શોર્ટ એટલે ડિટેલ સાથે મસ્ત મજાની માહિતી આપી છે. અને આજનો જે વિડીયો છે એ તમે સ્ટાર કરી રાખજો. એમાંથી એકાદો ક્વેશ્ચન તો તમારે આવશે જ. તો ચાલો શરૂ કરીશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કોણે કર્યું? દર વર્ષે રાયસીના ડાયલોગ ઉજવાય છે, રાઈટ? તો કોણે કર્યું એનું ઉદ્ઘાટન? ઓપ્શન એ દ્રૌપદી મુર્મુ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી અમિત શાહ, કે એક પણ નહીં. બોલો. હું એક પણ નહીં ઓપ્શન એટલા માટે લઈને આવું છું કે જીપીએસસી આવું ક્વેશ્ચન મૂકે છે, રાઈટ? આવું ઓપ્શન મૂકે છે, ઉપરના બધા અથવા તો એક પણ નહીં, જેથી કરીને કેન્ડિડેટ કન્ફ્યુઝ થાય, કાં તો સરકારી જવાબ પસંદ કરી લે, રાઈટ? તો અહીં આપણો સરકારી જવાબ બિલકુલ પણ નહીં આવે. આપણો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. આ વર્ષે કયું સંસ્કરણ છે? 10મું છે. 125 દેશના પ્રતિનિધિ પણ ભાગ લેશે, રાઈટ? જીઓ પોલિટિક્સ અને અર્થશાસ્ત્રના નિષ્ણાંતો પણ અહીં ભાગ લેશે. આ વર્ષની થીમ શું છે? તો કાલચક્ર, પીપલ, પીસ એન્ડ પ્લેનેટ છે. 3 દિવસનો ડાયલોગ છે, જે 17 માર્ચ થી 19 માર્ચ સુધી યોજાશે. વૈશ્વિક ચિંતાના વિષયો ઉપર વાતચીત થશે. ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન, રાઈટ? ક્રિસ્ટોફર લક્સન મુખ્ય અતિથિ છે. એ તમે નોટ કરી રાખજો ને યાદ કરજો. તમને સીધો ક્વેશ્ચન એમ પૂછે કે રાયસીલોનો ડાયલોગ ઉજવાયો છે, એના મુખ્ય અતિથિ કયા દેશના હતો, તો કોણ હતું, અને તમને નામ આપી દેશે, રાઈટ? તો ન્યુઝીલેન્ડના પીએમ છે, રાઈટ? અને એમણે મુખ્ય ભાષણ પણ એમણે આપશે. આ જે ડાયલોગ છે એમાં 6 વિષય મુખ્ય છે. કયા? તો બદલાતા વૈશ્વિક સમીકરણ અને તેમનો સામનો કરવો, ગ્રીન ભવિષ્ય સુનિશ્ચિત કરવું, ડિજિટલ યુગમાં ટેકનોલોજી અને ગવર્નન્સ કેવી રીતે વિકસાવવું, વિકાસની નવી રીતે ડેવલપ કરવી, અને વેપાર આયાત નિકાસ ચેઇન ગ્લોબલી બનાવી, તેમજ વિશ્વના લેવલ પર શાંતિ સ્થાપવી. આ 6 મુદ્દા ચર્ચાના વિષય રહેશે. તો તમને આ વિધાન વાક્યમાં જીપીએસસી પૂછી શકે છે. નેક્સ્ટ જે ક્લાસ 1-2 ની એક્ઝામ આવે છે કોમન, એમાં તમને આ વિધાન વાક્ય રૂપે પૂછી શકે છે ફ્રેન્ડ્સ, રાઈટ? તો આજને તમે સ્ટાર કરીને યાદ કરી રાખજો કે નીચેનામાંથી કયો મુદ્દો સામેલ ન હતો, રાઈટ? અને ખાસ તો થીમ યાદ રાખજો. જો અહીંયા તમને મેં આપેલું છે, રાઈટ? કાલચક્ર, પીપલ, પીસ એન્ડ પ્લેનેટ, રાઈટ? 17 થી 19 ન્યૂ દિલ્હી, ઇન્ડિયા, બરાબર છે? તમને મેઇન જે પોઈન્ટ છે એ તમને મેં આપી દીધા છે પ્રૂફ સાથે. ક્યાંથી આવ્યો છે સોર્સ? તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ માંથી. એની જે ઓફિશિયલ સાઇટ છે તેના ઉપરથી આ ડેટા મેં કલેક્ટ કર્યો છે. એટલે માહિતી માટે તમે નિશ્ચિંત રહેજો ફ્રેન્ડ્સ. અને હા, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોજો, અને એક લાઈક તો આપતા જોજો ફ્રેન્ડ્સ. કંજૂસાઈ ના કરશો લાઈક આપવામાં. તાજેતરમાં કઈ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે પસંદ કરવામાં આવી છે? ઓપ્શન એ આરબીઆઈ, ઓપ્શન બી બેંક ઓફ કેનેડા, ઓપ્શન સી બેંક ઓફ લંડન, ઓપ્શન ડી એસબીઆઈ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, રાઈટ? આ સન્માન કોને મળ્યું છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની બેંકને મળ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેન્ટ્રલ બેન્કિંગ એન્ડ ઓફ લંડન દ્વારા પસંદગી આપવામાં આવે છે. શેના માટે મળ્યું છે? તેની સારથી એપ 2023માં જે લોન્ચ થઈ હતી એ, અને પ્રવાહ એપ જે 2024માં લોન્ચ થઈ હતી. બંને ડિજિટલ પ્લેટફોર્મ છે અને એના માટે એને આ એવોર્ડ મળ્યો છે, રાઈટ? આરબીઆઈ ની સ્થાપના 1935 હેઠળ. અત્યારે હાલના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા છે. 4 એની પ્રાદેશિક કચેરીઓ તમારે મને કહેવાની છે. મુખ્ય મથક મુંબઈમાં છે. 4માંથી એ 2 હું તમને કહી દઉં છું, ચેન્નઈ અને અમદાવાદ. બાકીની 2 તમે મને કહેજો.
રાઈટ. 26માં ગવર્નર છે તો એમની પહેલા કોણ હતા 25માં? શક્તિકાંત દાસ, રાઈટ. આટલું ક્લિયર. રાષ્ટ્રીયકરણ ક્યારે થયું તો 1949માં. ક્લિયર. આરબીઆઈ ના આટલા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. પછી આરટીઈ એક્ટ, રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આવક મર્યાદા વધારવામાં આવી છે. પહેલા 1.5 લાખ રૂપિયા હતી જે વધીને કેટલી કરવામાં આવી છે એમ કહે છે. તો ઓપ્શન એ 4 લાખ, ઓપ્શન બી 6 લાખ, ઓપ્શન સી કોઈ વધારો નથી કરવામાં આવ્યો, કે ઓપ્શન ડી 5 લાખ. ચાલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 6 લાખ. શું આવશે આપણો જવાબ? 6 લાખ. 6 લાખ એટલે મોસ્ટલી બધા આવી જ જાય, રાઈટ. તો પહેલા 1.5 લાખ હતી તો કેમ આરટીઈ કેમ લાવવામાં આવ્યું હતું? તો પૈસાના અભાવે કે પૈસાની અગવડના અભાવે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે એની આ હેતુથી આરટીઈ લાવવામાં આવ્યો હતો, રાઈટ. કયા આર્ટિકલ હેઠળ? તો આર્ટિકલ 21 જીવન જીવવાના અધિકાર હેઠળ 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો સરકારે. કઈ સરકાર હતી? મનમોહનની. અત્યારે જે મેઇન પર્પસ હતો એ કદાચ મે બી રહે પણ નહીં. 6 લાખ એટલે ઘણી બધી આવક છે, રાઈટ ફ્રેન્ડ્સ. બહુ બધી આવક થઈ ગઈ. વાર્ષિક આવક 6 લાખ હોય તો તમે સમજી શકો છો કે મોટા ભાગનું એની અંદર આવી જશે. એટલે ખરેખર ગરીબના બાળકો ભણી પણ મિડલ ક્લાસ ને ગરીબના બાળકો જે એડમિશન મળતું હતું ને એ લોકોને નહીં મળે, અને જે પૈસાદાર ખમતીદાર છે ને એ લોકો એડમિશન લઈ જશે. આ વસ્તુ બનીને જ રહેશે, રાઈટ. કારણ કે 6 લાખ એ બહુ મોટી રકમ છે. હું કોઈ પોલિટિકલ પેપર નથી કરતી, પણ જે સિનારીઓ દેખાય છે કે 6 લાખ એટલે ઘણી બધી આવક થઈ જાય, રાઈટ ફ્રેન્ડ્સ, મહિનાની. તો જે લોકોને પોસાતું હોય છે એ પણ આની હેઠળ ફાયદો રહેશે, અને જે વંચિત છે ને શિક્ષણથી એ વંચિત જ રહેશે બાળક સારી સ્કૂલના શિક્ષણથી, રાઈટ. તો આરટીઈ એક્ટ 2009માં અસ્તિત્વમાં આવ્યો હતો મનમોહન સિંહની સરકાર વખતે. ક્લિયર. અને અમલ ક્યારથી થયો? તો 1 એપ્રિલ 2010 થી શરૂ થયો. 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળેલો છે. આર્ટિકલ 21, રાઈટ, મૂળભૂત અધિકારો હેઠળ આવે છે. 21 એ હેઠળ. અહીંયા જો તમને આપી દીધી છે રાજ્ય સરકારની માહિતી, બરાબર છે. નબળા અને વંચિત જૂથોને એને કદાચ નહીં મળે. અપર મિડલ ક્લાસના લોકોને આ લાભ જરૂર મળશે, રાઈટ. હાલમાં ભારત તરફથી કુલ કેટલી સાઇટને યુનેસ્કોના ટેન્ટેટિવ હેરિટેજ સાઇટ લિસ્ટમાં મુકાઈ છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 6, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 1. ટેન્ટેટિવ લિસ્ટ એટલે એક એવું લિસ્ટ કે જે આગામી સમયમાં એને હેરિટેજ તરીકે સ્થાન મળે એવા લિસ્ટને ટેન્ટેટિવ લિસ્ટ કહે છે. એટલે કે એના જે નિયમો છે એને પાલન કરશે તો આગામી હેરિટેજ સાઇટ તરીકે એને સ્થાન મળી જશે ફ્રેન્ડ્સ. એને ટેન્ટેટિવ લિસ્ટ કહેવાય છે, રાઈટ. તો કુલ 6 સાઇટ છે. કેટલી છે? 6 સાઇટ છે કે જેને આમાં મૂકવામાં આવી છે. આપણી ભારતની છેલ્લી હેરિટેજ સાઇટ કેટલી હતી? 43મી. અસમના મોઈદમ સ્મશાન જે ગૃહ કહેવાય છે એ છે, રાઈટ. કયા વંશથી છે મને તમારે કહેવાનું છે, રાઈટ. અહોમ કિંગડમ નો જ ભાગ છે, રાઈટ. તો આપણે મેં તમને માહિતી પણ આપી દીધી છે. 6 ઇન્ડિયન સાઇટ છે. એમાં કાંગરવેલી નેશનલ પાર્ક છત્તીસગઢ એને કુદરતીમાં મળ્યું છે. આપણી પાસે ઓલરેડી કુદરતી મિશ્ર હોય છે, બરાબર. કઈ 3 ટાઈપની હોય છે, રાઈટ. મૂર્ત વારસો, અમૂર્ત અને કુદરતી. તો ઓલરેડી કુદરતી તો છે જ આપણી, પરંતુ આ બીજી સાઇટને પણ મુકાય છે. તો કઈ છે? કાંગરવેલી નેશનલ પાર્ક. ક્યાં છે? છત્તીસગઢ. બાયોડાયવર્સિટી અને સાયન્સ લેન્ડસ્કેપ તરીકે જાણીતું છે. કાંગરવેલી નેશનલ પાર્ક, છત્તીસગઢ. તમને કદાચ જગ્યા ડાયરેક્ટ પૂછી લે કે આ પ્લેસ ક્યાં આવેલા છે. 6 પ્લેસ પૂછીને તમને એમ ના પૂછે કે કઈ સાઇટને હેરિટેજમાં ટેન્ટેટિવ લિસ્ટમાં મૂક્યું છે, પરંતુ આ 6 સાઇટના એક સાઇડ કોલમ એ આપશે, કોલમ બી આપશે અને જોઈન ધ પાર્ટ પૂછશે. તો એના માટે મેં તમને આ પ્રૂફ સાથે આપ્યું છે, બરાબર. મેં એટલા માટે નથી લખી કે મેં ફોટો સાથે તમને પ્રૂફ આપ્યું છે, અને એટલે તમને યાદ પણ રહે, રાઈટ. તો કાંગરવેલી નેશનલ પાર્ક, છત્તીસગઢ.
મુદ્દુમલ મેગ્નેટિક મેહરીઝ તો ક્યાં છે? તેલંગાણા. રાઈટ, ક્યાં છે? તેલંગાણામાં. પછી 64 યોગીની ટેમ્પલ એમપી અને ઓડિશાના છે. રાઈટ, આર્કિટેક્ચર માટે જાણીતું છે. રાઈટ, પછી ફોર્ટલેસ ઓફ ધ બંડલ્સ એટલે કિલ્લાઓનું છે હિસ્ટોરિકલ. ક્યાં છે? એમપી અને યુપી ને. પેલેસ અને કિલ્લાઓ છે યુપી અને એમપી બંનેની બોર્ડરને ટચ કરે છે, પ્રોપર એક જગ્યાએ નથી. રાઈટ, અને અશોકના શિલાલેખોનો જે ભાગ છે આખો એ મૌર્ય ડાયનેસ્ટી કહેવાય છે એને. રાઈટ, એટલી વસ્તુઓને મૂકવામાં આવી છે. રાઈટ, તો તમારું ક્લિયર થઈ ગયા 6 જગ્યા. તો તમને 5 જોડકામાં પૂછી શકે છે, કાં તો સીધું પણ પૂછી શકે છે કે આટલી સાઈટમાંથી આટલી વસ્તુને નથી સમાવેશ કર્યો, તો તમારે એને એલિમિનેટ કરતા ફાવશે જો તમે રીડ કર્યું હશે તો. સમજાય છે ને ફ્રેન્ડ શું જે કહું છું એ? હવે નેક્સ્ટ, અને ગુપ્તા ટેમ્પલ્સ. રાઈટ, ક્યાં છે? તો નોર્થ ઇન્ડિયામાં. ગુપ્ત વંશના મંદિરો સાદી ભાષામાં. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન, વન લાઇનર જ છે, આમાં તમારે પીએચડી કરવાની કઈ જરૂર જ નથી. રાઈટ, ઘણા લોકો પીએચડી પણ કરાવશે તમને, પીએચડી ની કઈ જરૂર નથી. કળા અને સમાજ સેવા માટે કયા અભિનેતાને બ્રિટનની સંસદમાં સન્માનિત કરવામાં આવશે? ઓપ્શન એ અમિતાભ બચ્ચન, ઓપ્શન બી શાહરુખ ખાન, ઓપ્શન સી નાગાર્જુન, ઓપ્શન ડી ચિરંજીવી. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ચિરંજીવી. રાઈટ, સાઉથના સુપરસ્ટાર તરીકે તેઓ જાણીતા છે. બ્રિજ ઇન્ડિયા તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ 2025 સન્માન એમને આપશે. તમને સૌને ખબર હશે કે ગયા વર્ષનું એમને પદ્મ વિભૂષણ સન્માન પણ મળેલું છે. રાઈટ, પછી ILO ની 353મી ગવર્નિંગ બોડીની મીટિંગ બેઠક ક્યાં મળી હતી? બોલો. ખ્યાલ છે તમને? ઓપ્શન એ જીનીવા, ઓપ્શન બી ચલો હું કહી દઈશ લંડન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી બ્રાઝિલ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જીનીવા ખાતે મળી હતી. ક્યાં મળી હતી? જીનીવા ખાતે. ક્લિયર? કયા નંબરની હતી? 353મી. 10 માર્ચ થી 20 માર્ચ સુધી બેઠક યોજાશે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. રાઈટ, તમને ખ્યાલ હશે કે ગયા વર્ષ મહિને ILO સાથે પણ આપણે વાતચીત થઈ હતી. રાઈટ, નવી દિલ્હીમાં. સેના અંગે? તો સ્ટેટ સ્પેસિફિક ડેટા પુલિંગ અભિયાન માટે. રાઈટ, અને ત્યારે મીટિંગમાં શેની વિશે ચર્ચા થઈ હતી? તો સોશિયલ જસ્ટિસ. રાઈટ, સોશિયલ જસ્ટિસ જે આપણો જીપીએસસી ની પરીક્ષાનો પણ ભાગ છે. રાઈટ, તો સોશિયલ જસ્ટિસ ઉપર એના વિશે વાત થઈ હતી. રાઈટ, હવે તમે મને એમ કહેશો ILO ની સ્થાપના ક્યારે થઈ હતી? હેડક્વાર્ટર એનું જીનીવા છે. સ્થાપના થઈ હતી 1919માં. રાઈટ, ક્લિયર? 1920 તમે કહી શકો છો. ઇંગ્લિશ, સ્પેનિશ અને ફ્રેન્ચ એની મુખ્ય ભાષા છે. અને ગિલબર્ટ હુગમ્બો કંઈક ઉચ્ચાર વિચિત્ર થાય છે એના ડીજી છે, જે મેં અહીંયા લખ્યું નથી પરંતુ મને યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું. તો તમે લખી લેજો. બરાબર, કરંટ અફેર લખતા હોય તો લખી લેજો કે ગિલબર્ટ હુગમ્બો એના ડીજી છે. ILO ના સ્થાપના 1919માં થઈ હતી. બરાબર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. જીનીવા એનું મુખ્ય મથક છે અને ગિલબર્ટ હુગમ્બો એના ડીજી છે. ક્લિયર? ILO ને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. રાઈટ, શાંતિ માટેનું. શેના માટેનું નોબેલ પ્રાઇઝ? શાંતિ માટેનું. ચલો હવે આપણે આગળ વધીશું. ADMM ની 14મી મીટિંગની યજમાની કોણ કરશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી મલેશિયા, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી એ અને બી બંને. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ભારત અને મલેશિયા દ્વારા સંયુક્ત રીતે એની યજમાની કરવામાં આવશે. આસિયાન તો ડિફેન્સ મિનિસ્ટર મીટિંગ પ્લસ શું કહેવાશે એને?
ADMM એટલે આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ, બરાબર. એની સાથે એક્સપર્ટ વર્કિંગ ગ્રુપની પણ મીટિંગ યોજાય છે. શેની પર? તો ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે, બરાબર. ક્યાં? તો નવી દિલ્હી ખાતે. 10 આસિયાન અને 8 સંવાદ પાર્ટનર દેશ ભાગ લેશે. બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, પછી વિયેટનામ, પછી થાઈલેન્ડ અને એના સભ્યો છે 10, બરાબર. કયા સભ્યો છે? 10 સભ્યો. તમને આસિયાનના 10 સભ્યો પૂછાઈ શકે છે, રાઈટ. સાઉથ ઇસ્ટર્ન કન્ટ્રી આવે છે, રાઈટ. 1967 માં સ્થાપના છે, એ પણ યાદ રાખજો. ક્યારે સ્થાપના થઈ હતી? 1967 માં. 10 કન્ટ્રી યાદ રાખવાની છે. ફરીથી રિપીટ કરી લઉં છું હું. બ્રુનેઈ, મ્યાનમાર, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, વિયેટનામ, થાઈલેન્ડ. ભારત એનું સભ્ય નથી, તે યાદ રાખજો, રાઈટ. શું યાદ રાખવાનું છે? ભારત તેનું સભ્ય નથી. વન વિઝન, વન આઈડેન્ટિટી, વન કન્ટ્રી એનું મોટો છે, રાઈટ. વન ઇન્ડિયન, વન વિઝન, વન આઈડેન્ટિટી એનું વિઝન છે. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એનું મુખ્ય મથક છે, રાઈટ. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં એનું મુખ્ય મથક છે. 8 ઓગસ્ટ 1967 ના રોજ સ્થાપના થઈ હતી. આ મને યાદ આવે છે, મેં વાંચેલું છે, એટલે હું તમને રિવાઇઝ કરાવી દઉં છું, તો તમે લખી લેજો, રાઈટ. હવે એમ ના કહેતા કે આમાં પ્રૂફ આપો. આ તમને કોઈ પણ તમારી જીકે ની વર્લ્ડ ઇન બોક્સ લેશો, લિબર્ટી લેશો કે કોઈ પણ લેશો તો તમને આ વસ્તુ મળી જશે. અત્યારે હાલ સંવાદ કન્ટ્રી તરમાં કેટલા જોડાયા છે? તો ન્યુઝીલેન્ડ, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, અમેરિકા, રશિયા, ચીન, ટિમોર લેસ્ટે ભાગ લેશે, રાઈટ. કોણ ભાગ લેશે? આટલા દેશો ભાગ લેશે, રાઈટ. સમજાય છે ને ફ્રેન્ડ્સ? ભારતે પ્રથમવાર EWG, રાઈટ. EWG એટલે એક્સપર્ટ વર્કિંગ ગ્રુપની બેઠક કરી છે, બરાબર. 3 વર્ષ સુધી આ ચાલશે અને એનો એ શું છે હેતુ? કે વર્ષમાં 2 વખત મીટિંગ યોજવી, રાઈટ. વર્ષમાં 2 વખત મીટિંગ યોજવાની. 2024 થી 27 સુધી ચાલશે. શાંતિ સ્થાપવી, આતંકવાદ સામે લડવું, માનવ સહાયતા આપવી, જેવી બધી બાબતો ચર્ચા થશે અને આપલે કરાશે સહાયની, બરાબર છે. તો યાદ રાખજો. આસિયાન વિશે મેં તમને જેટલું કહ્યું છે એટલું યાદ રાખજો, બરાબર. પછી તાજેતરમાં ગોલ્ડ, જવાબ જ આપી દીધું છે મેં તો. ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ કોને મળ્યો? તો દલાઈ લામાને. તેઓ 14મા લામા છે, રાઈટ. શેના માટે આપવામાં આવે છે એવોર્ડ? શાંતિ, અહિંસા અને પર્યાવરણ સ્થાપના માટે 1961 થી આપવામાં આવે છે. હવે થોડાક ફેક્ટ્સ જોઈશું. પહેલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ છે, તમારે વન લાઇનરમાં અથવા તો વિધાનમાં પૂછાય તો તમે યાદ રાખજો. મનસુખ માંડવિયાએ અમદાવાદના ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામનું નેતૃત્વ કર્યું, જેને ગ્રીન સિગ્નલ ઓલિમ્પિયન એથ્લેટ ભાવના ચૌધરી આપ્યું, સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી, રાઈટ. અહીંયા મેં લખ્યું નથી પણ હું કહી દઉં છું. લગભગ 650 સાયકલ સવારો ભાગ લેશે અને 5000 સ્થળોએ સાયકલ ઇવેન્ટ યોજાઈ ચૂકી છે, રાઈટ. પુશઅપ તરીકે જાણીતા અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર રોહતાસ ચૌધરીએ પણ ભાગ લીધો છે. પછી હાલમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાર્ગોના કારાબેક વિસ્તાર મુદ્દે શાંતિ કરાર થયા. બંનેની વચ્ચે આ વિસ્તાર માટે ઇસ્યુ ચાલે છે, તો એના માટે કરાર કર્યા છે, રાઈટ. આર્મેનિયાની રાજધાની યેરેવન છે, અઝરબૈજાનની બાકુ. બંનેની બોર્ડર તો ઓબ્વિયસલી આર્મેનિયા ને બે જોડે છે, સરહદી વિવાદ ચાલે છે, કોઈ તો સરહદ તો એકબીજા સાથે હશે જ. તો પહેલા તો એ બે એકબીજાની સરહદ છે. પછી ઈરાન ને જોર્જિયા કોમન. તો આર્મેનિયામાં તુર્કીને યાદ રાખવાનું, બરાબર છે. જ્યારે અઝરબૈજાનમાં રશિયા અને કાસ્પિયન સમુદ્ર નવું છે, એ યાદ રાખજો. આની યાદ રાખવાની મેં એક સામાન્ય મેથડ બતાવી છે કે ગોખવાની જરૂર નથી હોતી, બરાબર. હવે ઈસરોનું જે સ્પેડેક્સ મિશન મેં તમને કરાવ્યું હતું, રાઈટ. એ પહેલા ડોક કર્યું અને સફળતાપૂર્વક અનડોક કર્યું. તો આમ કરનાર ભારત કયો દેશ છે? ચોથો. અમેરિકા, રશિયા, ચીન બાદ ચોથો દેશ બન્યો છે, રાઈટ. પછી વિમન પ્રીમિયર લીગ મુંબઈમાં બીજી વાર
કોણ જીત્યું અને હા એનું આયુષ્ય 2 વર્ષનું છે એ લખી લેજો. તો મુંબઈ જીત્યું છે બીજી વાર. આ ત્રીજી આવૃત્તિ છે જેમાં મુંબઈ બીજી વાર જીત્યું છે, રાઈટ. ક્યાં યોજાઈ હતી? તો મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં. પછી હાલમાં વડાપ્રધાન જ્યારે મોરેશિયસની મુલાકાતે ગયા હતા તો રેડ્યુનલ વિસ્તારમાં અટલ બિહારીના નામથી અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું ઉદ્ઘાટન સંયુક્ત રીતે કર્યું હતું. બરાબર છે ફ્રેન્ડ્સ. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. મેં એકદમ અગત્યના પોઈન્ટ છે, બહુ ઓછા છે, પણ જે આજનો લેક્ચર તમે સ્ટાર કરીને રાખી શકો છો કે આમાંથી તમારે એક્ઝામમાં ક્વેશ્ચન આવશે જ, રાઈટ. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. હવે મને રજા આપશો. બીજી મસ્ત મજાની માહિતી લઈને હું તમારી સાથે ફરીથી આવી જઈશ આ જ એટીટ્યુડ સાથે. પણ હા, મારા વિડીયોને લાઈક તો કરતા જ જોજો, શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બીજા ફ્રેન્ડ્સને પણ કહેજો કે સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ખૂબ સરળતાથી પહોંચી રહે, રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, thank you for watching my video and have a good day friends. Bye.